આકાશવાણી સમાચાર ખ્યાતિ પુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પરના હુમલા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિંતા વ્યક્ત કરી. જગન્નાથપુરીમાં આજે સલામતીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનના રત્નભંડારને ખોલવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઇન્દોરમાંથી મધ્યપ્રદેશના 55 જિલ્લાઓના પીએમ કોલેજ ઓફ એક્સલન્સનો આરંભ કરાવશે. દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ નેટલ પ્રોવિન્સના જંગલોમાં લાગેલી આગમાં 6ના મોત અને અનેક ઘર બળીને ખાક. ભારત ચેમ્પિયન્સે બર્મિંગહામમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઇનલ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું. હવે સમાચાર વિગતવાર. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલ્વેનિયાના બટલરમાં થયેલા ગોળીબારમાં ઘાયલ થયા છે. તેમના દ્વારા યોજાયેલી એક રેલી દરમિયાન થયેલા ગોળીબારમાં એક બંદૂકધારી અને એક પ્રેક્ષકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક દર્શકની હાલત ગંભીર બની છે. ગોળીબાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા હુમલાખોરોને ઘેરી લેવામાં આવ્યા હતા. સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે ટ્રમ્પ સુરક્ષિત છે અને રક્ષણાત્મક પગલાં હેઠળ છે. આ ગોળીબારની ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહી છે. એક નિવેદનમાં ટ્રમ્પે ગુપ્ત સેવા અને કાયદા અમલીકરણનો આભાર માન્યો છે. રાષ્ટ્રપતિ જો બાઇડને આ ઘટનાની આકરી ટીકા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આ ઘટનાની સખત ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકારણ અને લોકશાહીમાં હિંસાને કોઈ સ્થાન નથી. શ્રી મોદીએ ટ્રમ્પને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી અને ભારતના લોકોની પ્રાર્થના મૃતકોના પરિવાર તેમજ ઘાયલ થયેલા લોકો અને અમેરિકાના લોકો સાથે છે એમ જણાવ્યું હતું. પુરીમાં ભગવાન જગન્નાથના રત્નભંડારને આજે ખોલવામાં આવશે. જગન્નાથપુરીની આ ઘટના ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસા માટે પણ અદ્વિતીય માનવામાં આવે છે. ઓડિશાના કાયદામંત્રી પૃથ્વીરાજ હરિચંદન દ્વારા રત્નભંડાર ખોલવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. રત્નભંડાર ખોલવા અંગે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા ભલામણ કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. શ્રી મંદિરના મુખ્ય સંચાલકના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, સેવાકારો અને સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે. જો આ પ્રયાસ નિષ્ફળ જાય તો મેજિસ્ટ્રેટની હાજરીમાં તાળું તોડવામાં આવશે. શોધ અને રત્નભંડાર ખોલવા માટે અને મરમ્મત કરવા માટે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. આરબીઆઈના પ્રતિનિધિઓ આભૂષણોની શુદ્ધતા અને વજનનું ડિજિટલી દસ્તાવેજીકરણ પારદર્શિતા સુનિશ્ચિત કરશે. ઉદ્ઘાટન દરમિયાન જે પણ મુદ્દાઓ સામે આવે તે અંગે ચર્ચા વિચારણા માટે બેઠક યોજવામાં આવશે. રત્નભંડાર ખોલવા માટેની દેખરેખ સમિતિના અધ્યક્ષ ઓરિસ્સા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ વિશ્વનાથ રથેએ કહ્યું હતું કે એએસઆઈને રત્નભંડારની માળખાકીય સ્થિરતા પર અહેવાલ આપવા માટે કહેવામાં આવ્યું છે. 4 દાયકાથી વધુ સમયથી રત્નભંડાર બંધ હોવાના કારણે સાવચેતીના ભાગરૂપે સાપ પકડનારા ડોક્ટરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્મચારીઓની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઇન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કોલેજ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ એક પેડમાં કે નામ અભિયાનમાં પણ ભાગ લેશે. પીએમ કોલેજ ઓફ એક્સલન્સ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇન્દોરમાં યોજાશે. દરેક જિલ્લા મથકોએ પણ યોજાનાર આ કાર્યક્રમમાં એમપીના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત આજે ઇન્દોર જિલ્લામાં એક દિવસમાં 11 લાખ રોપાઓ વાવવાનો વિશ્વ વિક્રમ સર્જાશે. શ્રી શાહ સીમા સુરક્ષા દળની રેવતી રેન્જમાં આ અભિયાનની શરૂઆત કરાવશે. તેઓ પીએમ કોલેજ ઓફ એક્સલન્સના વિદ્યાર્થીઓ માટે બસ સેવા પણ શરૂ કરાવશે. શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી 4889 શ્રદ્ધાળુઓની વધુ એક ટુકડી કાશ્મીર ખીણ તરફ રવાના થઈ છે. આ ટુકડીમાં 3672 પુરુષો અને 1086 મહિલાઓ, 21 બાળકો, 88 સાધુઓ અને 22 સાધ્વીઓ જોડાયા છે. જેમાંથી 1896 મુસાફરો બાલતાલ બેઝ કેમ્પ અને 2993 મુસાફરો પહેલગામ જવા રવાના થયા છે.
હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, ઓડિશા અને છત્તીસગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મંગળવાર સુધી મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, પશ્ચિમ ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે તેલંગાણા, મરાઠાવાડા અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. પુડુચેરીમાં આજે ફ્રેન્ચ રિપબ્લિકનો 235મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. પુડુચેરી ખાતેના ફ્રાન્સના કોન્સ્યુલેટ જનરલ શ્રીમતી લીપ ટેબ્લોટ બેરે અને ચેન્નઈના જિલ્લા કલેક્ટર શ્રી A. કુલોથુંગને બીચ રોડ સ્થિત યુદ્ધ સ્મારક ખાતે આયોજિત પુષ્પાંજલિ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં ભારત અને ફ્રાન્સના રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા હતા અને બંને દેશોનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું. ફ્રેન્ચ ક્રાંતિની મુખ્ય ઘટના બેસ્ટિલના તોફાનની યાદમાં ગઈકાલે સાંજે બીચ રોડ પર ટોર્ચ લાઇટ સરઘસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ આયોજન પ્રતિકાત્મક ઘટના રૂપે આ દિવસને યાદ કરે છે, જ્યાં ફ્રાન્સના લોકો રાજાશાહી સામે બળવો કરવાના સામાજિક અવરોધોને દૂર કરીને એક રાષ્ટ્ર બનાવવા માટે એક સાથે જોડાયા હતા. દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ નાતાલ પ્રાંતમાં જંગલી આગના પરિણામે 7 લોકો માર્યા ગયા અને 196 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પ્રાંતીય સરકારે જણાવ્યું હતું કે એક સપ્તાહ પહેલા શરૂ થયેલી જંગલની આગથી કુલ 751 લોકોને અસર થઈ છે, તેમજ ખેતરો અને ઘરોને ભારે નુકસાન થયું છે. પ્રાંતીય સહકારી શાસન અને પરંપરાગત બાબતોના વિભાગે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કિંગ સવાયો ઇલેમ્બે, યુથુકેલા અને ઝુલુલેન્ડ સહિતના જિલ્લાઓમાં જંગલની આગે અસર કરી છે. મીડિયા અહેવાલો અનુસાર 14,000 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન આગને કારણે નાશ પામી છે અને 1,000થી વધુ પશુઓ લાપતા બન્યા છે. યુવરાજ સિંહની આગેવાની હેઠળની ભારત ચેમ્પિયન્સે બર્મિંગહામમાં રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની ફાઇનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. ભારતે આ ટુર્નામેન્ટનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 196 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શોએબ મલિકે 41 રનની તોફાની ઇનિંગ રમી હતી. જવાબમાં ભારતે અંબાતી રાયડુની અડધી સદીની મદદથી 19.1 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવીને ટાઇટલ જીત્યું હતું. 157 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારત ટીમે જોરદાર શરૂઆત કરી હતી. રોબિન ઉથપ્પા અને અંબાતી રાયડુ વચ્ચે પ્રથમ ક્રિકેટ માટે 34 રનની ભાગીદારી થઈ હતી. ગુરકિરત સિંહે 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 34 રનની ઇનિંગ રમી હતી. યુસુફ પઠાણે 30 રન બનાવ્યા હતા, જ્યારે યુવરાજ 15 રન અને ઇરફાન 5 રન બનાવીને અણનમ રહ્યા હતા. પાકિસ્તાન તરફથી આમિરે 2, જ્યારે સઈદ અજમલ, વહાબ રિયાઝ અને શોએબ મલિકે 1-1 વિકેટ મેળવી હતી. વિયેતનામના ઉત્તરી પ્રાંત ગિયાંગમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોના મોત અને 4 લોકો ઘાયલ થયા છે. 16 લોકોને લઈને જતી મિની બસ બેકમી જિલ્લામાં એક રોડ પર ભૂસ્ખલનને કારણે ફસાઈ ગઈ હતી. નેશનલ સેન્ટર ફોર હાઇડ્રોમીટીરોલોજીકલ ફોરકાસ્ટિંગના જણાવ્યા અનુસાર જે વિસ્તારમાં અકસ્માત થયો હતો ત્યાં સાંજે ભારે વરસાદ થયો હતો. વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલ્સની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના ખેલાડી નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલ્કાઝર વચ્ચે રમાશે. વિમ્બલ્ડનની ફાઇનલમાં અલ્કારાઝનો આ બીજો મુકાબલો છે, જ્યારે નોવાક જોકોવિચ 7 વખતનો ચેમ્પિયન છે. સર્બિયાનો ઓલ ટાઈમ ગ્રેટ નોવાક જોકોવિચ રોજર ફેડરરના 8 વિમ્બલ્ડન મેચ સિંગલ્સ ટાઇટલના રેકોર્ડની બરોબરી કરવા માટે મેદાનમાં ઉતરશે. જ્યારે મિક્સ ડબલ્સની ફાઇનલમાં 7મી ક્રમાંકિત તાઇવાનની જાન સિલિન્સ્કી અને હસીહ સુવેઈની જોડી આજે સાંજે મેક્સિકન જોડી સેન્ટિયાગો ગોન્ઝાગેલ અને ઝિયુલિયાના આલ્મોસ સામે ટકરાશે.